નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના અંબિકા તાલુકાના ભોરિયા ગામે ઓલણ નદીમાં એક દુર્ઘટના સર્જાઈ. નદીના ઊંડા પાણીમાં એક યુવક ડૂબી જતા વિસ્તારમાં ચકચાર મચી છે. યુવકને શોધવા માટે સ્થાનિક તરવૈયાઓ અને બારડોલી ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે. અંબિકા તાલુકાના ભોરિયા ગામ પાસે આવેલી ઓલણ નદીમાં એક યુવક ઊંડા પાણીમાં ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયાઓ અને બારડોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ શરૂ કરી છે. ઘટનાની જાણ ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો નદી કિનારે એકત્રિત થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયા દ્વારા સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ સમાચાર લખાયા ત્યાં સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલ સમગ્ર ઘટનામાં ચિંતાનું વાતાવરણ ફેલાયું છે અને યુવકની શોધખોળ પ્રયાસ યથાવત ચાલુ છે. સ્થાનિક સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ 4 યુવકો નદીના સામે પાર લાકડા જોવા ગયા હતા. પરત ફરતી વેળા 3 યુવકો પાણીમાંથી બહાર નીકળ્યા, જ્યારે એક અન્ય યુવક પાણીના વહેણમાં ડૂબી ગયો હતો, જેને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગામને સ્થાનિકો દ્વારા જાણ કરાતા ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. હાલ યુવક ભુરિયા ગામનો પટેલ ફળિયાનો હોવાનું સ્થાનિક સૂત્રોથી જાણવા મળતી માહિતી મુજબ જણાવ્યું છે. હાલ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.